દિનેશ કુમાર પટેલ, સેવાલાની પ્રાથમિક શાળા શિક્ષક શ્રી. 1000 રૂપિયા વીરાભાઈ. એના માટે મને કહેવાનું મન થાય છે, નાના સમજીને અમને ભૂલ ના કરતા, અમે તો પાવરફુલ પેકેટ છીએ. નાના સમજવાની અમને ભૂલ ન કરતા, અમે તો પાવરફુલ પેકેટ છીએ. મેદાનમાં જ્યારે અમે ઉતરીએ ત્યારે બધા માટે જેકેટ છે.
ખૂબ ખૂબ આભાર. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ટીજી મોતીજી 501 રૂપિયા, ઠાકોર સંજયજી ગાંડાજી 1000 રૂપિયા. સ્પેશિયલ આ લીલીપુટ ડાન્સ માટે ભાઈ મળ્યા છે તો પ્રવીણભાઈ ઈશ્વરભાઈ એમણે પ્રોત્સાહિત કર્યા છે, તાળીઓથી વધાવી લઈએ. 500 રૂપિયા મણીલાલ ખુશાલભાઈ વાંડવા. 1000 રૂપિયા મનોજભાઈ ગોવિંદભાઈ પટેલ તરફથી પ્રાપ્ત થયા છે. તાળીઓથી આપણે આ દાતાઓને વધાવી લઈએ. ખૂબ જ સરસ આ વહેંતિયાઓનો ડાન્સ હતો, એમને જોઈને મને પણ હસવું છૂટી ગયું. દર વર્ષે સ્કોલરશિપ આપે છે, એટલે કે પૈસાના માંગે કોઈનું ભણતર અટકે નહીં. બહુ જરૂરી છે આ. અને હવે આવે છે આખી વાતનો સૌથી રોમાંચક ભાગ. વર્ષ 2024-25માં આ જ શાળાની એક દીકરી, નામ છે હીર પટેલ. એણે આખા ગુજરાતમાં પહેલો નંબર મેળવીને ઇતિહાસ રચી દીધો. વિચાર તો કરો, આ કોઈ નાની વાત નથી, આ તો એક ઐતિહાસિક ક્ષણ છે ખરેખર. પણ વાત ખાલી હીરની નથી, આ તો ખેર શરૂઆત છે. અત્યાર સુધીમાં આ શાળાના ટોટલ 57 વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા પાસ કરી છે. વિચારો, એક જ સરકારી શાળામાંથી 57 વિદ્યાર્થીઓ નેશનલ લેવલની મેરિટ લિસ્ટમાં. આ આંકડો જ બધું કહી દે છે. અને આનો ફાયદો શું? તો આ 57 વિદ્યાર્થીઓને કુલ મળીને સાંભળજો 23,28,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. આ રકમ કેટલાય પરિવારોના સપનાને સાકાર કરી શકે છે, ખરું ને? ચાલો હવે આગળ વધીએ. બીજી એક મહત્વની પરીક્ષા છે જ્ઞાન સેતુ. આ પરીક્ષા ધોરણ 6માં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે હોય છે અને અહીં પણ સફળતાની ગાથા ચાલુ જ છે. જ્ઞાન સેતુ પરીક્ષામાં પણ છેલ્લા થોડાક જ વર્ષોમાં 55 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. હમણાં લેટેસ્ટ દ્રવ્ય પટેલ નામના વિદ્યાર્થીએ તાલુકામાં પહેલો નંબર લાવીને ફરી શાળાનું નામ રોશન કર્યું છે અને આ બધા વિદ્યાર્થીઓએ મળીને 17 લાખ રૂપિયાથી પણ વધારેની સ્કોલરશિપ મેળવી છે. જબરદસ્ત કહેવાય. ઓકે, તો હવે વાત કરીએ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની. આ ધોરણ 9માં એડમિશન માટેની પરીક્ષા છે. જ્ઞાન સાધનામાં પણ આ શાળાના સ્ટાર્સ પાછળ નથી રહ્યા. અને જુઓ, ફરી એકવાર હીર પટેલ તાલુકામાં પહેલો અને જિલ્લામાં 3જો રેન્ક. એણે તો પોતાની પ્રતિભા સાબિત કરી જ દીધી છે. કુલ મળીને 38 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે અને એમને લગભગ 10 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. શું વાત છે! હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. જે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા છે ને, એમાં આખા તાલુકામાંથી દર વર્ષે ખાલી 4 જ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે. ખાલી 4. પણ આ એકલી શાળામાંથી 8 વિદ્યાર્થીઓ મેરિટમાં આવી ચૂક્યા છે. એટલે કે આખા તાલુકાના કોટા કરતાં ડબલ. આ તો અવિશ્વસનીય છે. પણ એક મિનિટ, શું સફળતા એટલે ખાલી પરીક્ષાના માર્ક્સ જ? શું આટલું જ છે? ના, ગાગલાસણ શાળા આ વાત નથી માનતી. ચાલો હવે જોઈએ કે પુસ્તકોની બહારની દુનિયામાં એટલે કે સર્વાંગી વિકાસમાં આ શાળાના વિદ્યાર્થીઓ શું કમાલ કરી રહ્યા છે. અહીંયા સંસ્કાર અને સંસ્કૃતિ પર પણ એટલું જ ધ્યાન અપાય છે. ગાયત્રી પરિવાર એક પરીક્ષા લે છે, ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા. એમાં 1200થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આનો હેતુ બહુ સીધો છે, બાળકો આપણી સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડાયેલા રહે. અને એમાં પણ જુઓ, 18 વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા લેવલ પર વિજેતા બન્યા છે. કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે ભણતરની સાથે રમતગમત પણ એટલી જ જરૂરી છે. અને ખેલ મહાકુંભના મેદાનમાં તો આ શાળાના ખેલાડીઓએ ખરેખર ધૂમ મચાવી દીધી છે. તાલુકો, જિલ્લો અને રાજ્ય કક્ષાએ મળીને 100 કરતાં પણ વધારે મેડલ. અને આનાથી શાળાને લગભગ 1.5 લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. અને વાત ખાલી ભણતર કે રમતની નથી, વિજ્ઞાન અને ઇનોવેશનની દુનિયામાં પણ આ શાળા પાછળ નથી હો. ગણિત વિજ્ઞાન મેળામાં એમના પ્રોજેક્ટે પહેલા જિલ્લામાં ફર્સ્ટ પ્રાઇઝ જીત્યું અને પછી ઝોન લેવલ પર 3જું સ્થાન મેળવ્યું. આ બતાવે છે કે અહીંના વિદ્યાર્થીઓની વિચારવાની શક્તિ પણ કેટલી ગજબની છે. તો આટલી બધી સિદ્ધિઓ ભણવામાં, સંસ્કૃતિમાં, રમતમાં
આ બધા પછી શાળાને એક એવું સન્માન મળ્યું જે તેની આખી મહેનત પર એક ગૌરવની મોહર લગાવી દે છે. તો સવાલ એ થાય છે કે આટલી બધી મહેનત, આટલી બધી સિદ્ધિઓ, આનું ફળ શું મળ્યું? શું આ અસાધારણ કામની કોઈએ નોંધ લીધી? કોઈએ કદર કરી? અને જવાબ છે બિલકુલ. આ રહ્યું એનું પરિણામ. ભારત સરકારે આ શાળાની મહેનત અને સિદ્ધિઓની નોંધ લીધી અને વર્ષ 2025-26 માટે તેને PM શ્રી શાળા તરીકે પસંદ કરી. આ બહુ મોટું સન્માન છે. આનો મતલબ છે કે હવે આ શાળા દેશની શ્રેષ્ઠ શાળાઓમાંની એક ગણાશે. અને સમજો, આ ખાલી એક એવોર્ડ કે ટ્રોફી નથી. PM શ્રી બનવાનો સીધો અર્થ છે શાળાને મળશે વધુ સારી સુવિધાઓ, નવી ટેકનોલોજી અને વિદ્યાર્થીઓ માટે વિકાસની એવી તકો જે પહેલાં નહોતી. અને સૌથી સારી વાત એ છે કે આનો લાભ આ વર્ષથી જ મળવાનો શરૂ થઈ ગયો છે, જે એમના ભવિષ્યને વધુ સારું બનાવશે. અને અંતમાં આ શાળાનું જે સૂત્ર છે ને, એ જ આખી વાતનો સાર કહી દે છે. વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. એટલે કે જ્ઞાન જ સૌથી મોટું ધન છે. અને સાચું કહું તો ગાગલાસણ પગાર કેન્દ્ર શાળા એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જો દિલથી મહેનત કરવામાં આવે અને દિશા સાચી હોય તો એક સરકારી શાળા પણ સિદ્ધિઓના એવા શિખરો સર કરી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ચાલો, જ્યારે ઈશ્વરને કોઈની મદદ કરવી હોય છે ત્યારે તે રૂબરૂ નથી આવતો. જ્યારે ઈશ્વરને કોઈની મદદ કરવી હોય ત્યારે તે રૂબરૂ નથી આવતો. તે તમારા જેવા દાતાને નિમિત્ત બનાવીને મોકલે છે. ભેગું કરે તે માણસ, ભોગવે તે ભાગ્યશાળી. ભેગું કરે તે માણસ, ભોગવે તે ભાગ્યશાળી. પણ જે બીજા માટે વાપરી જાણે તે પુણ્યશાળી. તો આ દાતાઓને પણ આપણે એક વખત તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લઈશું. સ્વાગત કરીએ જેમણે કોઈ પણ જાતનો સ્વાર્થ જોયા વગર બહુ મોટી રકમ આપણી શાળાને આપેલી છે, શાળાના વિકાસ પાછળ એમણે આપેલી છે. તો આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. પણ લાગણીના કુંભ સ્થાપવા અઘરા છે, શબ્દોના તોરણ બાંધવા સહેલા છે, પણ લાગણીના કુંભ બાંધવા અઘરા છે. આપ પધાર્યા માત્ર હાજરી નથી સાહેબ, અમારા આયોજનના શ્વાસ અને આત્મા છે. શોભા વધી છે, જાણે અમૃતની એલી આજે અહીં જ વરસી છે. स्वागत करा
રોહિતજી ઠાકોર સરપંચ શ્રી ગાગલાસણ એમનું સ્વાગત, જે આપણી શાળા ડૉક્ટર પ્રહલાદભાઈ આર પટેલ, જેમનું સ્વાગત મનીષભાઈ પટેલ કરશે. ડૉક્ટર મૂલચંદભાઈ એસ પટેલ, એમનું સ્વાગત પારસબેન કરશે. શ્રી રસિકભાઈ બળદેવદાસ પટેલ, એમનું સ્વાગત અશ્વિનભાઈ કરશે. ભાઈ જોઈતારામ પટેલ, શ્રી દશરથભાઈ કે પટેલ એક્સ ફોરેસ્ટ ઓફિસર, એમનું સ્વાગત દિલીપભાઈ કરશે. શ્રી નાગરભાઈ સૈદીદાસ પટેલ, એમનું સ્વાગત રઘુભાઈ કરશે. આટલા મોટા દાતા આપણી સમક્ષ ઉપસ્થિત હોય અને આપણે તાળીઓમાં કચાશ કરીએ એ કેવી રીતે ચાલે? હજી આમ ગામમાં ખબર પડવી જોઈએ કે ક્યાંક પ્રસંગ ચાલુ છે. આટલી બધી કંજૂસાઈ, દાન આપવામાં તો સહેજે કંજૂસાઈ નહીં કરતા અને તાળીઓ પાડવામાં હજી પાછા ઠરી ગયા. હવાઈ ગયા. એમનું સ્વાગત નીતાબેન કરશે. લેબરના દાતા છે એવા વિજયભાઈ. ભાઈ ક્લાસમાં ઠંડો હવા ખાવી હોય ને તો એ ક્લાસ બનાવી આપવાના છે, એટલે તાળીઓ પાડો એમના માટે કહો. અને તમારા છોકરા જ બેહવાના છે એમાં, તો એમના માટે તાળી પાડો. ડૉક્ટર પ્રહલાદભાઈ, વધાવી લઈએ, જે ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર લાવેલ છે. આ વિદ્યાર્થીની માટે મને કહેવાનું મન થાય છે, ગભરાય છે સાહેબ, પણ ગાગલાસણના વિદ્યાર્થીઓના નામ તો સીધા મેરિટમાં જ વંચાય છે. આ કોઈ નસીબની રમત નથી, આ તો વિદ્યાર્થીઓની મહેનતનો રંગ છે. આ કોઈ નસીબની અને મહેનતની સંગ છે. પટેલ અન્વીબેન વિપુલકુમાર, NMMS પરીક્ષા 2025-26, એમનું સન્માન કરશે ડૉક્ટર મૂલચંદભાઈ એસ પટેલ. તાળીઓના ગડગડાટથી દીકરીને વધાવી લઈએ. પટેલ હેત ભરતભાઈ, NMMS પરીક્ષા 2025-26, એમનું સન્માન કરશે જસુભાઈ. પટેલ પ્રાંશુ હિતેશકુમાર, એમનું સન્માન કરશે ભીખાભાઈ. દવે હેતો નેચર ફોટો પર્વ સુનિલકુમાર પટેલ, એમનું સન્માન કરશે વિજયભાઈ. સમર્થકુમાર અશોકભાઈ પ્રજાપતિ, એમનું સન્માન કરશે મહેન્દ્રભાઈ. નક્ષકુમાર સુનિલકુમાર પ્રજાપતિ, એમનું સન્માન કરશે રોહિતજી. આપણે હેતાવ પર્વ સમર્થકુમાર અને નક્ષકુમારના ને અહીંયા આપણે સન્માન કર્યું, જેમણે PSC પરીક્ષા 2025-26માં ઊંચા મેરિટમાં પાસ થયેલ છે. હવે આપણે CET પટેલ દ્રવ્યકુમાર હર્ષદભાઈ, એમનું સન્માન કરશે પ્રહલાદભાઈ. રબારી વિશ્વા ભરતભાઈ, એમનું પણ સન્માન કરશે પ્રહલાદભાઈ.
પટેલ જેમ્સ વિપુલ કુમાર એમનું પણ પ્રહલાદભાઈ સન્માન કરશે. પાછો ઠાર પડ્યો. શાળામાં NMMS PSC CET ઉપરાંત ગાયત્રીની પરીક્ષા પણ લેવાય છે, જેમાં પટેલ સાહિલ પ્રકાશકુમાર અને ઠાકોર સુમન ચંપુજી ઉત્તીર્ણ થયા છે. ધોરણ તાલુકામાં પ્રથમ નંબરે તેમનું સન્માન મૂલચંદભાઈ કરશે. વિશ્વજીત નક્ષ આપણી શાળાના બાળકો રમતગમતની અંદર પણ ખૂબ જ આગળ છે. એમાં પટેલ વેદાંતસિંહ દિનેશભાઈ ખેલ મહાકુંભ 25-26 ચેસ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. એમનું સન્માન કરશે રસિકભાઈ. ત્યારબાદ પ્રજાપતિ નક્ષકુમાર સુનિલકુમાર 2025-26માં ચેસ સ્પર્ધામાં જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. પ્રજાપતિ ફેની અશોકભાઈ ખેલ મહાકુંભ 25-26 ચેસ સ્પર્ધામાં જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. પ્રજાપતિ ફેની જિલ્લામાં બીજો નંબર. વાઘેલા વિશ્વજીતસિંહ ચેલસિંહ ખેલ મહાકુંભ 2025-26 ચેસ સ્પર્ધામાં જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. એમનું સન્માન કરશે જસુભાઈ. ઠાકોર શ્રદ્ધાબેન સંજયજી ચેસ સ્પર્ધામાં જિલ્લામાં તૃતીય સ્થાન. પટેલ દીપેશ પ્રકાશકુમાર 2025-26 લાંબી કૂદમાં જિલ્લામાં બીજો નંબર લાવેલ છે. જે તમે જોઈ શકો છો કે એનો એક હાથ આકસ્મિક રીતે કપાઈ ગયો હતો, પણ છતાંય એ બાળક ખૂબ જ મહેનત કરી અને લાંબી કૂદની અંદર નંબર લાવ્યો છે. તો આપણે એમને પ્રોત્સાહિત કરીએ. રબારી વિશ્વા ભરતભાઈ એમનું સન્માન કરશે વિજયભાઈ. આ દીકરી જવાહર નવોદય પરીક્ષાની અંદર બીજા ક્રમે પાસ થયેલ છે. રબારી વિશ્વા ભરતભાઈ. વાઘેલા વિશ્વજીતસિંહ ચેલસિંહ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવેલ નથી. એમણે એ પરીક્ષા પાસ કરેલ હતી. હાલમાં આ શાળામાં જ અભ્યાસ કરી રહ્યા છે. તો એમનું સન્માન કરશે રોહિતજી. વિજયભાઈ. પરીક્ષામાં પાસ કરેલ એમણે પણ હાલ આપણી જ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. એમનું સન્માન કરશે મહેન્દ્રભાઈ. પ્રજાપતિ સમર્થકુમાર અશોકભાઈ એ પણ આપણી શાળામાં જ અભ્યાસ કરી રહ્યા છે. એ પણ જવાહર નવોદય પરીક્ષામાં પાસ થયેલ.
એમનું સન્માન કરશે નાગરભાઈ. પટેલ પ્રાંશુ હિતેશ કુમાર જવાહર નવોદયમાં પાસ થયેલ, એમનું સન્માન કરશે રોહિતજી. પ્રથમ નંબરે પાસ થયેલ, એમનું સન્માન કરશે રસિકભાઈ. ઠક્કર પુન્યા વિનોદ કુમાર ધોરણ 3 બીજા નંબરે ઉત્તીર્ણ થયેલ, એમનું સન્માન કરશે પ્રહલાદભાઈ. ઠાકોર શ્રદ્ધાબેન સંજયજી નાથુજી ત્રિજનભાઈ. ઊભા રાખી આમાં તો કેમ ફોટો પાડે. પટેલ સાહિલ પ્રકાશ કુમાર કાંતિભાઈ, એમનું સન્માન કરશે રોહિતજી. ધોરણ 4 માં બીજા નંબરે પાસ થયેલ, એમનું સન્માન કરશે જસુભાઈ. પટેલ જેમ્સ વિપુલ કુમાર ચતુરભાઈ ધોરણ 4 માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ ભીખાભાઈ, એમનું સ્વાગત કરશે. પટેલ ગર્વ અલ્પેશ કુમાર રેવાભાઈ ધોરણ 4 માં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે નાગરભાઈ. રાજપૂત આરોઈબા નરેન્દ્રસિંહ પ્રજાપતિ સમંતકુમાર અશોકભાઈ ધોરણ 5 માં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે મહેન્દ્રભાઈ. રાઠોડ જીયાનસિંહ હરેશભાઈ દશરથભાઈ ધોરણ 5 ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે, રોહિતજી એમનું સન્માન કરશે. પટેલ વેદાંગસિંહ દિનેશભાઈ બાબુલાલ ધોરણ 6 પ્રથમ ક્રમાંકે પાસ થયેલ, એમનું સન્માન કરશે રસિકભાઈ. પ્રજાપતિ નીવ પરેશભાઈ રમેશભાઈ ધોરણ 6 બીજો નંબર પ્રાપ્ત કરેલ, એમનું સન્માન કરશે પ્રહલાદભાઈ. ઠાકોર અંજલિબેન દશરથજી દિવાનજી ધોરણ 6 ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે મૂલચંદભાઈ. પટેલ અન્વીબેન વિપુલભાઈ ધોરણ 7 પહેલો નંબર પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે જસુભાઈ. અન્વીબેન, તાળીઓના ગડગડાટથી આપણે દીકરીઓને વધાવી લઈએ. પટેલ પ્રાંશુ હિતેશ કુમાર સુરેશભાઈ ધોરણ 7 બીજો નંબર પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે ભીખાભાઈ. પટેલ હેત ભરતકુમાર કેશવલાલ ધોરણ 7 ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે નાગરભાઈ. હેત ભરતકુમાર કેશવલાલ. પટેલ હીર નીતિન કુમાર ધોરણ 8 પહેલો નંબર પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે વિજયભાઈ. પટેલ નવ્યા મનોજભાઈ ધોરણ 8 બીજો નંબર પ્રાપ્ત કરેલ છે, એમનું સન્માન કરશે મહેન્દ્રભાઈ. ઉપસ્થિત દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. હવે હું એમને વિનંતી કરીશ કે તેઓ
એમનું સ્થાન ગ્રહણ કરે. તપસ્યા છે, શિવને પચાવવા એ સાધના છે, અને આ બેનો સંગમ થાય એ જ જીવનની સાચી સુંદરતા છે. હવે આપની સમક્ષ વિદ્યાર્થીનીઓ લઈને આવી રહી છે સત્યમ શિવમ સુંદરમ પ્રાર્થના. जीवन जो तुजागर है सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम सुंदरम
અપીલ કરી હતી લાઈટ એ અપીલને સ્વીકારીને માતૃશ્રી સ્વર્ગસ્થ કુંવરબેન મોહનભાઈ પ્રજાપતિ, માતૃશ્રી સ્વર્ગસ્થ કુંવરબેન મોહનભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી શાળાને રૂપિયા 1,11,111 રૂપિયાનું દાન મળે છે. દાતાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ, પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન એમને ખૂબ આપે અને આ રીતે પુણ્ય કાર્યની અંદર વાપરતા રહે એવી શુભેચ્છાઓ. ફરીવાર બોલું છું, સ્વર્ગસ્થ માતૃશ્રી કુંવરબેન મોહનભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી શાળાને 1,11,111 રૂપિયા દાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અન્ય કોઈ દાતાશ્રીની ઈચ્છા હોય તો પણ આ નિમિત્તે તે અમારો સંપર્ક કરી શકે. તારા ઊંચા મંદિરે ધજાયું ફરકે શામળિયા મારા શેઠજી. ઓ માધવ મારા મોહનજી, કાળા કાળા કાળા. ઓ ડાકોરના ડાકોરજી, રાધાજીના શ્યામજી. પણ આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાની વાત કરે છે. કોઈ પણ સંસ્થાને સમજવી હોય ને તો એની શરૂઆત એના પ્રતીક એટલે કે એના લોગોથી કરવી જોઈએ.
આ શાળાનો લોગો એ માત્ર એક ડિઝાઇન નથી, પણ એના પાયાની અને ભવિષ્યની આખી કહાણી કહી જાય છે. આ લોગોમાં દરેક તત્વનો એક ઊંડો અર્થ છે અને એની શરૂઆત થાય છે એના કેન્દ્રમાં રહેલા સૂત્રથી. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ, એટલે કે જ્ઞાનરૂપી ધન જ સર્વશ્રેષ્ઠ ધન છે. આ સંસ્કૃત શ્લોક જે પ્રતીકની બરાબર નીચે છે એ આ શાળાના અસ્તિત્વનો મૂળભૂત વિચાર છે. એમ કહી શકાય કે સંસ્થાના દરેક નિર્ણયને આ એક જ વાક્ય દિશા આપે છે. હવે જે વાત ખરેખર રસપ્રદ છે એ છે આ લોગોમાં છુપાયેલી એક નાનકડી પણ અત્યંત મહત્વની વિગત. આ વિગત તેના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે. હા, 1912. જરા વિચારો આ વર્ષ વિશે. આ માત્ર એક આંકડો નથી, આ તો એક સદીથી પણ વધારે સમયની નિષ્ઠા, સમર્પણ અને સમુદાય સેવાનો જીવતો જાગતો પુરાવો છે. શાળાની ભવિષ્ય માટેની જે પણ યોજનાઓ છે ને, એ બધાનો પાયો આ મજબૂત વારસા પર ટકેલો છે. તો સવાલ એ છે કે આટલો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી શાળા તેના આવનારા સમયની કલ્પના કેવી રીતે કરે છે? ચાલો આવતીકાલ માટેના એમના આખા બ્લુપ્રિન્ટને આપણે તબક્કાવાર સમજીએ. જુઓ, કોઈ પણ મોટા વિઝનની શરૂઆત હંમેશા મજબૂત પાયાથી થાય છે. અહીં પહેલું પગલું એવું વાતાવરણ બનાવવાનું છે જે સુરક્ષિત હોય, સ્વસ્થ હોય અને પ્રેરણાદાયક હોય. એક એવી જગ્યા જ્યાં વિદ્યાર્થીઓ ખરેખર ખીલી શકે. પણ મજબૂત પાયો તો માત્ર શરૂઆત છે, ખરું ને? આગળનું પગલું છે વિદ્યાર્થીઓને 21મી સદીના પડકારો માટે તૈયાર કરવાનું. અને એના માટે આધુનિક સાધનો અને સુવિધાઓ તો જોઈએ જ. અને હવે આવે છે આ આખા પ્લાનનો સૌથી રસપ્રદ ભાગ. એ છે કે કેવી રીતે ટેકનોલોજીને સીધી વર્ગખંડ સુધી પહોંચાડવાની યોજના છે. જરા કલ્પના કરો, પરંપરાગત બ્લેકબોર્ડની જગ્યાએ દરેક ક્લાસમાં ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ હોય. આ માત્ર એક અપગ્રેડ નથી, આ તો શીખવાની અને શીખવાવાની આખી પ્રક્રિયામાં ક્રાંતિ લાવવા જેવી વાત છે. પણ આ બધી સુવિધાઓ અને ટેકનોલોજીમાં રોકાણનું અંતિમ લક્ષ્ય શું છે? એ એક જ છે, વિદ્યાર્થી પોતે. અહીંયા બે મુખ્ય લક્ષ્યો છે જે એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું એ સુનિશ્ચિત કરવું કે દરેક બાળક શાળામાં હાજર રહે, અને બીજું જે બાળકો શાળામાં આવે છે એમના મળતા શિક્ષણની ગુણવત્તા સતત સુધરતી રહે, કારણ કે એક ધ્યેય બીજા વિના અધૂરો છે. તો આ બધાને એક સાથે જોડીએ ત્યારે શું ચિત્ર ઊભું થાય છે? જ્યારે આપણે ઐતિહાસિક વારસાને ભવિષ્યલક્ષી પગલાં સાથે જોડીએ છીએ ત્યારે એનો સાચો અર્થ શું નીકળે છે? આ માત્ર ઈચ્છાઓની સૂચિ નથી, આ એક સર્વગ્રાહી બ્લુપ્રિન્ટ છે જે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ એક સક્ષમ નાગરિકનું ઘડતર કરશે. એમની મૂળભૂત જરૂરિયાતોથી લઈને એમની બૌદ્ધિક જિજ્ઞાસા સુધી દરેક બાબતનો અહીં વિચાર થયો છે. અને આ બધું આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. કોઈ શાળાની યોજના ફક્ત ઇમારતો અને બોર્ડ વિશે નથી હોતી. એ તો એક અરીસો છે જે આવનારી પેઢીઓ માટે અને પોતાના ભવિષ્ય માટે એક આખા સમાજની આશાઓને પ્રતિબિંબિત કરે છે. દિલ્હી હોય કે મુંબઈ હોય હોય ભલે પરદેશ, દિલ્હી હોય કે મુંબઈ હોય હોય ભલે પરદેશ, વખણાયું ગુજરાતી મારો દેશ પરદેશ. દિલ્હી હોય કે મુંબઈ હોય હોય ભલે પરદેશ, વખણાયું ગુજરાતી મારો દેશ પરદેશ. હોય રે મારા ગુજરાતીનો જબર ચાલે